श्री कृष्ण कन्हैया लाल की। श्री शुक उवाच गोप्यः कृष्णे वनं याते तमनुद्रुतचेतसः कृष्णलीलाः प्रगायन्त्यो निन्युर्दुःखेन वासराम्। दशम स्कंदना 35માં અધ્યાયમાં યુગલ ગીત છે. રાસલીલા રાત્રિના સમયની લીલા છે. ગોપીઓ પોતાનો દિવસ કેવી રીતે પસાર કરતી હતી એનું વર્ણન યુગલ ગીતમાં છે. કુલ 24 શ્લોકો છે યુગલ ગીતમાં. યુગલ જો શબ્દ જ કે છે, બે ગોપીઓનું જૂથ વ્રજમાં બેસી પોતાના ઓટલે અને ભગવાન શ્રી કૃષ્ણની વાત કરે છે. એટલે કુલ 12 યુગ્મ થયા. મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીએ સુબોધિનીમાં અર્થ કર્યો છે કે 12 યુગ્મ એ વર્ષના 12 મહિનાનું પ્રતીક છે. ભગવત ભક્તિ નિરંતર થવી જોઈએ, સતત થવી જોઈએ. યુગલ ગીતમાં પ્રવેશ નથી કરતો કારણ તો નીકળવાનું અઘરું પડશે, સમયની મર્યાદા છે. એટલે નારદજીએ જઈને કંસને સમાચાર આપ્યા કે દેવકીના અષ્ટમ ગર્ભને જેને તે મારવાનો પ્રયાસ કર્યો હતો એ તો યોગ માયા હતી. તારો કાળ તો કૃષ્ણ છે. આક્રોશ આવ્યો કંસને, वसुदेव મને છેતર્યો. उसी समय उसने देवकी वसुदेव को कैद में बंद कर दिया. मारवा માટે તૈયાર થયો. નારદજીને અટકાવ્યો કે અત્યારે જો તું વસુદેવને કંઈક કરીશ તો કૃષ્ણ તને કાલે મારવાના છે, આજે મારશે. કારણ હવે કૃષ્ણ સક્ષમ થઈ ગયા છે. તારે જે કંઈ કરવું હોય હવે તો કૃષ્ણ સાથે સીધે સીધું કર. कंस को बात योग्य लगी. अपने दैत्य मंत्रियों की मीटिंग ली. उसने निर्णय कर लिया कि बात तो सही है. ये પૂતનાથી શરૂ કરીને જેટલા દૈત્યોને આપણે મોકલ્યા એ બધા જ આ ગોકુલ ને વ્રજમાં જ પૂરા થયા. આપણને કેમ અંદાજ ના આવે કે આપણો કાળ ક્યાંક આટલા એરિયામાં હોવો જોઈએ? ઠીક, આપણા એકલ દોકલ દૈત્યોને એણે માર્યા, હવે એમને એકલા પાડીને અહીંયા બોલાવો. યોજના બના દી. ધનુષ્ય યજ્ઞનું આયોજન કર્યું. મામા તરીકે ભાણેજીયાઓને નિમંત્રણ આપ્યું અને એ લોકો આવે પછી યજ્ઞની સાથે રોજ કંઈક મનોરંજક કાર્યક્રમો હોય. એમાં એક દિવસ મલ્લ યુદ્ધ રાખીશું અને આપણા બલવાન મલ્લો છે શલ તોશલ ચાણુર મુષ્ટિક, એ બધા કૃષ્ણને મારી નાખશે. અને એમ કહીશું કે ऐसे बड़ी बड़ी घटनाओं में छोटे छोटे अकस्मात तो होते रहते हैं. યોજના આખી થઈ ગઈ. કૃષ્ણને બોલાવવા કોણ જશે? अभी तक की परंपरा ऐसी रही कि मथुरा से जो व्रज गया वो वहीं पूरा हो गया, लौट कर आया ही नहीं. तो अब निमंत्रण लेकर जाने वाला व्यक्ति ऐसा होना चाहिए जो कंस का भरोसेमंद हो और श्री कृष्ण को भी अपना लगता हो. खूब विचार કરીને કંસે એક નામ નક્કી કર્યું, અક્રૂરજી. श्रीमद् भागवत के 38वें अध्याय में तो अक्रूर जी का वर्णन दशम स्कंद के प्रथम उसमें 38वें अध्याय में अक्रूर जी का वर्णन भक्त के रूप में है. लेकिन श्रीमद् भागवत का ही आगे अध्ययन करो, महाभारत हरिवंश जैसे ग्रंथों का अध्ययन करो तो पता चलता है
અક્રૂરજી તક સાધુ છે, ઓપોર્ચ્યુનિસ્ટ. કઈ લોગ એસે હોતે જેનું ત્રાજુ આમ ઝૂલતું હોય ને ત્યાં બેસી જાય છે. એને પોતાનો જ સ્વાર્થ દેખાતો હોય અને પછી લોકોને વાહ અમે તો આને ઓળખીએ છીએ, તમે આને ઓળખીએ છીએ, અમારે તો આની હારે ઘરના સંબંધો, અમારે તો આની હાથે આમને વાતોના વડા કરીને ફડાકા મારતો હોય. એક ભાઈ મને મળ્યા, મને કે મારે અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે 50% ઓળખાણ છે. 50% ઓળખાણ એટલે કેવી? મને કે હું એને ઓળખું છું, એ આપણને નથી ઓળખતા. હજી આ તારી 50% ઓળખાણને કરવાની શું? આવા લોકો અક્રૂરજી હશે. प्रभु ने लेवा पधारा, बहु करुण प्रसंग है. अक्रूर जी जब श्री कृष्ण को ब्रज से मथुरा लेकर आते हैं, समयनी मर्यादामां रही अने समयातीत विषयोनुं वर्णन करवुं केटलुं अघरुं छे ए तो अहीं जे बेसे ने एने समजाय. बाकी एवुं सहेलुं बापजी पहले 2-3 दिवस टाइम सर आया पण पछी मोडું કરે છે. હું તૈયાર હોઉં છું, મને લાવવામાં મોડું આવે છે. હું તૈયાર હું. અને મોડું પૂરું કરીએ તો અમારી મસ્તી છે ભાઈ, મોજ હે. तीर्थ स्थानों में छे एटले बाकी आई बिलीव इन टाइम. और एक सिद्धांत है कि आप सभी का समय मूल्यवान है. आई कैन नॉट टेक यू ऑल फॉर ग्रांटेड. हरिद्वार में कथा होय, वृंदावन में क्या कथा होय, तीर्थ स्थानों में ज्यां कथा होय ने एनो ए तो आनंद है कि आपणे क्यांय जवानुं नथी. बहनों ने नथी रहोडानी चिंता. 18મી તારીખે કેવું ભારે પડશે, ઘેર જઈને ચૂલા હળગાવવા પડશે. કેવી મોજ, આમ સવારે નાસ્તા ને બપોરે જમવાના ને એ મજાના, બપોરે પાછા ચા પાણી, સાંજના જમવાનું, સૂતી વખતે કેસરનું દૂધ ને ઘેર જઈને કરવું પડશે. કેવું ભારે પડશે બધું. એમાં બાજુ રોજનું કરીને બાજુ બધી ચીકીઓ બનાવવી પડશે. हाँ तीर्थों में जब आते हैं तो थोड़ा सा समय भगवत प्रवाह में बहने दें, भक्ति प्रवाह में बह. वांधो नहीं ने छूटा लઉં છું तो थोड़ी, बाकी મને बराबर 12:30 पूરું करता आवड़े छू. जो अधिक बोल सकता है वो कम भी तो बोल सकता है. और अधिक बोलना ये हमारा औदार्य है, ये आदत नहीं है, औदार्य है. समय पर पूરું કરવું બહુ સહેલું. પછી 2-3 વાતો કહી દે કે પછી આમ થયું ને તેમ થયું ને. ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં જઈને ભણ્યા ને પછી ભગવાન થોડા પધાર્યા, જરાસંધે આક્રમણ કર્યું ને પછી પ્રભુ ત્યાંથી નીકળીને દ્વારિકા નગરી વસાવી, શ્રી રૂક્મિણીજીનું અપહરણ કર્યું, રાક્ષસ વિધિથી વિવાહ કર્યો અને ભગવાન સજોડે જઈને દ્વારિકામાં વસ્યા. કૃષ્ણ કનૈયા લાલ કી. બોલો, પૂરું કરવું છે? हाँ થઈ જાય બોલો.
प्रभु मथुरा पधारे, कंस का वध किया। मथुरा वासियों ने श्री कृष्ण का जय जयकार किया। श्री कृष्ण से कहा कि आप सिंहासन पर बैठे हैं। बड़ी नम्रता से प्रभु ने कहा कि हम बालक हैं अभी। कंसना पिता उग्रसेन जी ने गा दिए बेसाड़े। कहूं कि आप वडील छो, आपनी आज्ञा चाले, हमारा हाथ पग चाले। भगवान श्री कृष्ण जरा कही रहा है ત્યારે એમની ઉંમર 11 વર્ષ અને 53 દિવસ। 12 વર્ષે પૂરા થયા નથી। આજકાલ સમાજમાં 11-12 વર્ષના છોકરાઓ વિડીયો ગેમ રમવામાંથી ઊંચા નથી આવતા અને એને એક નવું મોબાઈલ આપીને વિડીયો ગેમ આપો ને તો 2-2 ફૂટના કૂદકા મારે। इस अवस्था में ये मैच्योरिटी देखो, सिंहासन आ रहा है सामने और ना कहने की समझदारी है। नहीं चाहिए। सांदीपनी ऋषिना आश्रमમાં ઉજ્જૈન પધાર્યા છે। દર વર્ષે ઇન્દોરમાં એક કથા હોય। इंदौर से उज्जैन समीप है, भगवान महाकाल की भूमि। आ बाजू अमलेश्वर, पहली बाजू महाकालेश्वर, बीच में इंदौर। बहुत अल्प समय में सारी विद्याएं प्राप्त कर ली। गुरुदेव को पता चला ये तो वैश्विक शक्ति है, इसे आश्रम की 4 दीवारों में मर्यादित नहीं रखना चाहिए। कहा कृष्ण तुम्हारा अभ्यास पूरा हुआ, संसार में वापस जाओ। भगवान श्री कृष्ण पूछते हैं गुरुदेव दक्षिणा क्या दूं? गुरुदेव ने कहा ये पूछने चले तुम, दक्षिणा क्या दूं? गुरुदेव अपराध થઈ ગયો તો ક્ષમા કરજો। આપની પાસેથી આટલું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, દક્ષિણા આપવી એ મારું કર્તવ્ય છે। ન આપું તો મારો દોષ કહેવાય, મને પાપ લાગે। અને ગુરુદેવ આપને તો વિશ્વભરમાંથી લોકો આપના શિષ્યો દક્ષિણા આપતા હશે, પણ મારી કંઈક ઈચ્છા એવી છે કે આપને હજી સુધી કોઈએ ન આપી હોય એવી કોઈક દક્ષિણા મારે આપવી છે। आप કહેશો તો મને આનંદ થશે। गुरुदेव ने तो कुछ नहीं कहा। आश्रम के अन्य विद्यार्थियों से पूछकर श्री कृष्ण ने जान लिया ऋषिना पुत्र ने पंचजन नामनो एक राक्षस उपाड़ी गयो तो। राक्षसों का हमेशा यही काम रहा है, अच्छे अच्छे घर के संस्कारी संतानों को उठाकर भटका देते हैं। राक्षसों की एक ही वृत्ति होती है, समाज में धार्मिक कार्य न हो, अच्छी प्रवृत्तियां बंद पड़े। सांदीपनी ऋषि पछी एमनो पुत्र आ प्रवृत्ति आगळ चलावशे। ए दीकराने जो लई जाओ तो सांदीपनी छे त्यां सुधी आ प्रवृत्ति चाले ने पछी बधुं बंद भंगी पड़े। गुरु को बहुत वेदना थी इस बात की। श्री कृष्ण गए, 7 समंदर पार जाकर के पंचजन राक्षस से युद्ध किया, એને માર્યો અને ઋષિના પુત્રને લઈને પાછા આવ્યા છે। દક્ષિણામાં દીકરો દીધો છે। પ્રિય સ્વજનો, સંતોની સામે સંપત્તિ મૂકવી બહુ સહેલી વાત છે। બની શકે તો તમારી સંતતિ સંતોના ચરણોમાં મૂકજો। સંસ્કૃતિની રક્ષાને માટે, જેમ હમણાં રાષ્ટ્રની રક્ષાને માટે ક્ષત્રિયત્વ જોઈએ, એમ રાષ્ટ્રની આધ્યાત્મિક ચેતનાના ઉત્થાનને માટે બ્રાહ્મણત્વ જોઈએ। उत्थान कर। ગઈકાલે હું એક પ્રસંગ વાંચતો હતો બાપુ,
આપણે હમણાં જે વાત કરી મને બેન શર્મિષ્ઠા, મને યાદ આવ્યો એક પ્રસંગ. રશિયામાં આજે પણ રિવાજ છે કે કોઈ પણ યુવક યુવતીના લગ્ન થાય એ પછી પહેલું કામ એ લોકો વોર મેમોરિયલ, પાછલી સદીમાં એટલે 20મી સદીમાં રશિયાએ 3 યુદ્ધો લડ્યા છે. મોટા યુદ્ધો રશિયામાં થયા. આમ તો ઘણા બધા થયા, પણ 3 યુદ્ધો જે રશિયા જીત્યું એનું ગૌરવ છે લોકોને. એક્ઝેક્ટ વર્ષો મને યાદ નથી રહ્યા, હમણાં તમને કહું. આમ તો વ્યાસપીઠ પર ફોન લઈને નથી બેસતો, પણ આજે છે. સુધા મૂર્તિ, ઇન્ફોસિસ વાળા જે નારાયણ મૂર્તિ છે એના પત્નીએ આ પ્રસંગ લખ્યો છે કે મોસ્કોમાં હશે, પીસ પાર્ક કરીને જગ્યા છે, વોર મેમોરિયલ છે એ લોકોના. રશિયા 3 યુદ્ધો લડ્યું છે 20મી સદીમાં. એમાં એનો જે વિજય થયો છે, પહેલી વોર બિટવીન પીટર ધ ગ્રેટ એન્ડ સ્વીડન, બીજી વોર બિટવીન ઝાર એલેક્ઝાન્ડર એન્ડ નેપોલિયન ઓફ ફ્રાન્સ. નેપોલિયન આખી દુનિયા જીતવા નીકળ્યો હતો, પણ રશિયામાં ઝાર એને હરાવેલો. અને ત્રીજી વોર સેકન્ડ વર્લ્ડ વોર દરમિયાન, બીજું વિશ્વયુદ્ધ થયું એ દરમિયાન 1945માં હિટલર આખા યુરોપને જીતતો જીતતો આગળ વધ્યો હતો, પણ રશિયાની ઠંડી એ સહન ન કરી શક્યો એનો સૈનિકો. અને રશિયનો શું કરે, જોયું હિટલર પાસે શક્તિ પુષ્કળ, જબરજસ્ત માણસ હતો હિટલર. રશિયનો પીછેહટ કરતા ગયા, પણ પીછેહટ કેવી રીતે કરી કે રસ્તામાં જે ગામડાઓ આવે, શહેરો આવે, એ બધાને ઉદ્ધવસ્ત કરીને આગ લગાડે. એટલે જર્મન સૈનિકો જીતે એ શહેર, પણ એને મળે કઈ નહીં અંદર, ખાવાનું ધાન પણ ન મળે શહેરમાં. એને બધું સાફ કરી નાખે, મકાનોને આગ લગાડીને પછી પાછળ રશિયાનો પીછેહટ કરે. અને જે રશિયાની સખત ઠંડી, હિટલરે એની ગણતરી નહોતી કરી, અને જે સમય વીતતો ગયો, ઠંડી વધતી ગઈ, એમાં જર્મન સૈનિકો હિંમત હારી ગયા. ઠંડીને લીધે સૈનિકો મરવા લાગ્યા અને ખાવાનું ન મળે. અલ્ટિમેટલી હિટલરે હાર સ્વીકારી. જીતવાની પોઝિશનમાં હતો છતાં એને હાર સ્વીકારી. આ રશિયન સ્ટ્રેટેજી હતી. અલ્ટિમેટલી રશિયનો જીત્યા 1945 વર્લ્ડ વોર સેકન્ડ. આ બધા યુદ્ધમાં જે આહુતિ આપી, જેમણે પોતાના પ્રાણની, એ સૈનિકોના એમણે વોર મેમોરિયલ્સ બનાવ્યા છે. અમેરિકા જ્યારે વોશિંગ્ટન ડીસી પહેલી વખત ગયો ત્યારે ત્યાં પણ બધા વોર મેમોરિયલ ઘણા છે. રશિયામાં પ્રિય સ્વજનો આજે નિયમ છે કે કોઈ પણ દીકરો કે દીકરી લગ્ન કરે પછી એ લગ્નના પોશાકમાં જ, ક્રિશ્ચન ધર્મમાં તો પેલું કન્યા લગ્ન કરે કેવું વ્હાઈટ આખો ગાઉન લાંબો પાછળ હોય, નાના પેલા 2-3 કન્યાઓ પાછળ એ ગાઉનને ઊંચકે, આગળ 2 દીકરીઓ ફૂલના ગુલદસ્તા લઈને ચાલતી હોય. આખી જે પ્રથા, જેણે ક્રિશ્ચન વેડિંગ જોયા હશે એમને ખબર. એવી રીતે એ વર કન્યા વોર મેમોરિયલ પાસે જઈ સૈનિકોના સ્મારકો પાસે ગુલદસ્તા પધરાવે, ત્યાં માથું ઝુકાવે અને પછી પોતાના ગૃહસ્થાશ્રમની શરૂઆત કરે. રશિયામાં આજે 2015ની સાલમાં પણ આ નિયમ છે. આપણે ત્યાં એક પરંપરા હતી કે લગ્ન કરીને તરત વર કન્યા મંદિરમાં દર્શન કરવા જતા, કુળદેવીની આજ્ઞા લે અને પછી ગૃહસ્થાશ્રમની શરૂઆત કરતા હતા. હવે તો આધુનિકતામાં આપણે એવા
અધઃપતનના માર્ગે જઈ રહ્યા છીએ. અને લોકોએ કેવા કેવા સગવડિયા રસ્તા કાઢ્યા. લગ્ન કરીને તરત પહેલા હનીમૂન માટે ઉપડી જાય, ભલે પણ કુળદેવીના દર્શને નહીં. હમણાં છે ને ટાઈમ નથી, એટલે છેડાછેડી બાંધેલા હોય ને કપડાં એમને એમ મૂકી રાખે. અને 6 મહિને, વર્ષે, 2 વર્ષે પછી જ્યારે કુળદેવીને ત્યાં જવાનું એટલે પાછું એ છેડાછેડી બાંધેલું એમનું એમ પહેરી અને કુળદેવી. તમે કોને છેતરી રહ્યા છો? ધર્મ સાથે આટલી બધી છૂટછાટો, ये कहां जा रहे हैं हम? આવા સગવડિયા ધંધાના. હવે તો મેં સાંભળ્યું છે એવું કે લગ્ન કરીને કન્યા ઘરે પણ નથી આવતી. નહીં તો આપણે ત્યાં આવો નિયમ કે દીકરાના લગ્ન થાય એટલે કન્યા પહેલા ઘરે આવે, વરની માતા એને પોંખે, એને સ્વાગત કરે. ઘરમાં ગણેશજીનું સ્થાપન કર્યું હોય ત્યાં ગોત્રજ, એ ગોત્રજ આગળ પૂજા કરે અને પછી એમના ગૃહસ્થાશ્રમની શરૂઆત કરે. હવે તો ડેસ્ટિનેશન વેડિંગ હોય અથવા તો ક્યાંય હોટલમાં, અને એમાં પેલા હોટલવાળા હાથે બધું FREE જે મળે તો બધું લેવાનું હોય. એટલે લગ્નના રિસેપ્શન પછી કંઈક સારું તમને એક સ્વીટ ઉપર રૂમ મફતમાં આપશું એ રાતના. એટલે મફતના રૂમ માટે ઘરે ના જાય. ઘરની લક્ષ્મી પધારે છે અને ઘરે એનું સ્વાગત પણ ન થાય. રશિયામાંથી આ શીખવા જેવું છે. વોર મેમોરિયલના સૈનિકોને જઈને એ લોકો વંદન કરે છે અને પછી પોતાના ગૃહસ્થાશ્રમની શરૂઆત કરે છે. કહેવાનો આશય, ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ગુરુદેવના પુત્રને રાક્ષસ પાસેથી પાછો લઈ આવ્યા અને દક્ષિણા તરીકે ગુરુજીની આ ઈચ્છા પૂરી કરી છે. દીકરો પાછો આપ્યો છે અને એક સત્પ્રવૃત્તિ સમાજમાં ચાલુ રહે એ નિશ્ચિત કર્યું. મથુરા આવ્યા. હવેનો થોડોક સમય, 4-4.5 મહિના જેવો સમય કૃષ્ણના જીવનમાં શાંતિનો સમય છે. અને જીવનમાં શાંતિ હોય ને ત્યારે ભૂતકાળ યાદ આવે. કૃષ્ણને પણ ભૂતકાળ યાદ આવ્યું, વ્રજ યાદ આવ્યું છે. बहुत भावुक प्रसंग है, उसे भी मैं प्रणाम करके आगे बढ़ रहा हूं. व्रज याद આવ્યું. કનૈયાની આંખમાં આંસુ આવે રોજ સાંજ પડે. ગોકુળમાં અને વ્રજમાં વનમાંથી ચરીને પાછી ફરતી ગાયોના ગળાની ઘંટડી કનૈયાને મથુરામાં બેઠા બેઠા સંભળાય. મારી ગાયો પાછી ફરતી હશે, શું કરતી હશે મારી ગાયો? મારા હરણા, મોર, યમુના મહારાણી, ગિરિરાજ ગોવર્ધન, મારી ગોપીઓ, મારા બાલમિત્રો, બ્રજવાસી, નંદ બાબા, યશોદા મૈયા, આમ ઉત્સવ કેમ ઉજવાય છે તારા અભાવમાં? કે રોજ સાંજે આંખમાં મેળો ભરાય છે. દેવકીજી જુએ, એક દિવસ દેવકીજીને બહુ થાય કે કૃષ્ણ મને કેમ નથી કહેતો. એક દિવસ દેવકી મૈયાએ શ્રી કૃષ્ણને ભોજનની થાળી પીરસી. આખી થાળી પીરસાઈ રહી પછી માખણ પીરસ્યું. થાળીમાં માખણ જોઈને પ્રભુ ઉભા થઈ. મથુરાના મહેલની જે અટારી વ્રજ તરફ પડતી હતી ત્યાં જઈને બેઠ.
દેવકીજીને બહુ ખરાબ લાગ્યું. કનૈયો ક્યારેય ભાણું છોડીને ઉભો થતો નથી. હું જોઉં છું કંઈક વિચારમાં છે, પણ શું મને કેમ કહેતો નથી? હું એની માं છું, मैंने जन्म दिया है उसे. દેવકીજીને બીજો વિચાર આવ્યો. છોકરો મોટો થવા માંડ્યો છે, રોજ સાંજ પડે ને બાલ્કનીમાં જઈને બેસે છે. સામે હોય કંઈક તો આપણે ઈચ્છા પૂરી કરીએ ને, આપણને ક્યાં ના છે? કે તો ખરો. દેવકીજીને થયું આવી વાતો કઈ માને થોડો કે, એ તો મિત્રને કે. દેવકીજીને ઉદ્ધવ को बुलाया. ઉદ્ધવજી પ્રભુના મિત્ર છે, બહુ જ વિદ્વાન છે ઉદ્ધવજી. બૃહસ્પતિનો અવતાર છે ઉદ્ધવ. उद्धवो बुद्धि सत्तम, भागवत में लिखा है, बुद्धिमान છે. દેવકીજીએ કહ્યું જરા જઈને પૂછતો ખરો. હા હા મૈયા. ઉદ્ધવજી આવીને કૃષ્ણને કહે, પ્રભુ આ તમે યોગ્ય નથી કર્યું. શું? આવી રીતે તમે ભાણું છોડીને ઉભા થઈ જાઓ? અમને ખબર છે પ્રભુ, તમને વ્રજ યાદ આવે છે. ભાણું છોડીને ઉભા થઈ જાઓ એમ કહ્યું. એટલે કૃષ્ણ આંખમાં આંસુ સાથે કહ્યું, ઉદ્ધવ मानता हूं मैं देवकी मैया को दुख हुआ होगा, પણ મારી કંઈક લાગણી હોય ને, તું દેવકી માતાજીને મારા તરફથી એટલું કહી દેજે, મને ભોજનમાં બધું જ પીરસે પણ કોઈ દિવસ માખણ ન પીરસે. હું મારી થાળીમાં માખણ જોઉં છું, મને મારી યશોદા મૈયા યાદ આવે છે. ઉદ્ધવજીને બોલવા માટે જે મુદ્દો જોઈતો તો મળી ગયો. हाँ पता है हमें प्रभु, प्रतिदिन संध्या समय आप ब्रज की ओर बैठे रहते हो. प्रभु आप तो सच्चिदानंद स्वरूप है, आपने तो कोई दुख હોય નહીં, પણ ભક્તોના દુઃખે આપ દુઃખી થાવ છો. તમને ખબર છે ગોપીઓ દુઃખી છે તમારા વિરહમાં, એટલે પ્રભુ તમે દુઃખી થઈ રહ્યા છો. પણ ગોપીઓને સમજાવી દેવું જોઈતું હતું. પ્રભુ આપ આટલો વખત રહ્યા ને ત્યાં આગળ, આ ગોપીઓની જ ભૂલ છે. એમણે કેવળ નંદ યશોદાનો લાલો એમ જ સમજ્યાને પ્રેમ કર્યો. અરે પ્રભુ આપ કઈ થોડા નંદ યશોદાના લાલા છો? આપ તો અત્ર તત્ર સર્વત્ર વ્યાપ્ત છો. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ત્રૈલોક્ય કે નાથ હો. પ્રભુ આપ નિર્ગુણ નિરંજન નિરાકાર તત્વ છો. ગોપીઓને જો તમે એટલું શીખવાડી દીધું હોત ને, તો ગોપીઓ કેવળ સગુણ સાકારમાં મર્યાદિત ન રહી હોત, નિર્ગુણ નિરાકાર નિરંજનની ઉપાસના કરતી હોત ને સર્વત્ર પ્રભુ આપનું ધ્યાન કરતી હોત, તો એમને દુઃખ ન થાત. એમને દુઃખ ન થાત તો પ્રભુ આપને પણ દુઃખ ન થાત. પ્રભુ ત્યાં ઉદ્ધવ બહુ બોલી ગયો. उद्धव, गोपियों को मैं तो नहीं समझा पाया, लेकिन यदि तुम्हें लगता है कि तुम समझा पाओगे तो प्रयत्न कर लो. उद्धव जी को अपने ज्ञान का अहंकार था. हाँ हाँ, अरे એમાં શું મોટી વાત છે? 4 દિવસમાં જઈને વ્રજમાં જઈને ગોપીઓને સમજાવીને આવું છું. कर लो कोशिश. उद्धव जी व्रज में आए थे सिखाने के लिए, वहां जाकर पता चला कि सीखने जैसा बहुत है. नवधा भक्ति का अध्ययन तो किया था, लेकिन यहां 10वीं प्रेम लक्षणा भक्ति का दर्शन किया है. गोपियों ने जहां શીખવાડવા ગયા, ગોપીઓએ કીધું ઉદ્ધવજી કે નિર્ગુણ નિરાકારમાં મનને સ્થિર કરો. સુરદાસજી કેટલું સરસ પદ લખ્યું. ઉદ્ધવ મન ભયે ન 10-20, એક હતું હમારું મન, वो तो गया श्याम संग को आराधेस. તારા નિર્ગુણ નિરંજન નિરાકારમાં ચિત્ત એકાગ્ર કરવા માટે અમારું ચિત્ત તો હોવું જોઈએ ને. અમારું ચિત્ત તો ગયું છે ચીતડાના ચોરની સાથે. કો આરાધેસ. ઉદ્ધવજી આવ્યા હતા 4 દિવસ માટે, રોકાયા છે 4.5 મહિના માટે. અને જ્યારે પાછા વળ્યા, આખું
આખું વ્રજ ઉદ્ધવજીને વિદાય આપવા માટે ભેગું. પ્રત્યેક વ્રજવાસી પોતાના નામ સાથે સંદેશો અને સંપેતૃ. ઉદ્ધવ, લાલનને જઈને કહેજો ઉપનંદ તને બહુ યાદ કરે છે અને ઉપનંદે તારા માટે આ ભેટ મોકલી છે. उद्धव, लालन से जाकर कहना ललिता है ना, वो तुम्हें बहुत याद करती है और ललिता ने तुम्हारे लिए ये भेंट भेजी है. आखो रथ छलकाई गयो. उद्धवजीने थયું એક એકના નામ સાથે સંદેશો અને સંપેતૃ મને યાદ રહેશે કે? રથ જ્યાં ચાલવા લાગ્યો, ભીડમાંથી એક હાથ આવ્યો. ઉદ્ધવજીને આમ આમ કર્યો. ઉદ્ધવજી જુએ ત્યાં તો એ હાથમાં એક ભેટ મુકાઈ ગઈ અને હાથ ભીડમાં ખેંચાઈ ગયો પાછો. 4.5 મહિના ઉદ્ધવજી વ્રજમાં રહ્યા છે. એ હાથને ઓળખ્યો. યશોદા મૈયાનો હાથ હતો. હાથમાં ભેટ જોઈ માખણની મટકી. ન કોઈ નામ, ન કોઈ સંદેશ. મારા હાથનું વલોવેલું માખણ મારો લાલો આરોગશે અને મારા હૈયાની બધી વાતો એ સમજી જશે. ઉદ્ધવજી જયારે નીકળ્યા છે, વ્રજવાસીઓએ સંદેશો આપ્યો છે. હે ઉદ્ધવજી, અમે ગમે તે સ્થિતિમાં હોઈએ, મનસો વૃત્તયો નસ્યો કૃષ્ણપાદાંબુજાશ્રયા. ન મંત્રમ નો યંત્રમ તદપિ ચ ન જાને સ્તુતિ કથા. હે માં, મને કઈ આવડતું જ નથી. એમાં શ્રીમદ આદિ શંકરાચાર્યજી કહે છે ભગવતીની માને, પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બહવ સંતિ સરલા પરંતેષાં મધ્યે વિરલ તરલો હંતવ સુત મદીયોયંત્યાગ સમુચિતમિદન્નો તવ શિવે કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતી. પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બહવ સંતિ સરલા. હે માં, હે જગદંબા, આ સંસારમાં તારા અનેક સંતાનો છે. બહવ, સરળ છે, બધા સારા છે. પરંતેષાં મધ્યે વિરલ તરલો હંતવ સુત. એ હજારો લાખો તારા સારા સંતાનો છે, એ બધામાં હું થોડોક વિરલ છું, યુનિક છું, થોડો તરલ છું, તોફાની છું, થોડો ચંચળ છું, પણ તવ સુતમાં મેં તેરા હું. મદીયોયંત્યાગ સમુચિતમિદન્નો તવ શિવે. માં અને દીકરો મેળામાં ફરવા ગયા હોય, દીકરાએ માતાનો હાથ પકડ્યો હોય, પણ મેળાની ભીડમાં કે પેલો ચકડોળ જુએ, રમકડાની દુકાન જુએ, મીઠાઈની દુકાન જુએ, આમાં ક્યાંક આકર્ષણમાં આવી અને દીકરો હાથ છોડી દે, ખોવાઈ જાય, ભૂલો પડી જાય મેળામાં, સમાજના લોકો શું કહેશે? વાંક કોનો કાઢે, દીકરાનો કે માનો? वो तो बालक था, तू मां હતી, તું સમજણદાર હતી, તને ખબર ન પડી કે ફૂલો પડી ગયો? શ્રીમદ આદિ શંકરાચાર્યજી કહે છે, માં તું ભવાની, તું જગદંબા. હું થોડો ભૂલો પડી ગયો આ સંસારમાં ક્યાંક. मैं तो तेरी उपासना करने नहीं आया, लेकिन तूने मुझे क्यों छोड़ा? मदीयोयंत्याग
समुचितमिदन्नो तव शिवे। हे शिवे, हे कल्याणी, ते मने केम छोड्यो? कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति। छोरू कछोरू थाय, मावतर कमावतर न थाय। तो भक्तों की ये स्थिति, अपनी मर्यादा स्वीकार करते हैं। पण क्षणको करीने भगवान ने पूछे खरा, भगवान ते अमने केम भटकवा दीधा? अमे तो भटक्या, ते केम ध्यान न राख्યું माરું? तुम ढूंढो मुझे गोपाल, मैं खोई गैया तेरी। ब्रजवासी कहते हैं कन्हैया, हम जहां भी हों, हमारी चित्त वृत्ति तुम्हारे चरणों में, तुम्हारे शरणों में। आंखों के सामने से तुम्हें गंवा दिया है, मन के सामने से कभी न हटना कान्हा। जो मैं ऐसा जानती, प्रेम कीजे दुख होए, तो मैं नगर ढिंढोरा पिटाती। प्रेम न करी जो कोई। उद्धव जी मथुरा पहुंचे। दशम स्कंद के उत्तरार्ध की शुरुआत करें। प्रभुए कंसने मार्यो, मथुरावासीओए तो कृष्णनो जय जयकार कर्यो, पण कंसनी बे पत्नी होती, मूळ बंने बहनो हती, जरासंधनी दीकरी होती बंने। एमने बहु खराब लगी गयो। अमारा सौभाग्य तिलक ने भूसनारो आ 11 वर्षनो छोकरडो मथुरा में भगवान थईने पूजाय छे। अमारा पतिना मृत्युनो कोई शोक नहीं, कशुं ज नहीं, बधा मथुरावासीओ उल्टा नाचे छे। बहुत खराब लगी हमने। रोती हुई ये दोनों बहनें अपने पिता जरासंध के पास गई, कहा जब तक ये हमारे पति का हत्यारा जीवित है, तब तक पिताजी हमारे मन को शांति न मिलेगी। जरासंध ने आक्रोश આવ્યો, मथुरा पर आक्रमण કર્યું। एक वखत नहीं, 17 वखत। दरेक वखते यादवोए એને હરાવ્યો। 18મી વખતે જરાસંધ આવ્યો, એકલો નથી આવ્યો, કાલ યવનની મદદ લઈને આવ્યો છે। जो सामान्य लोग ऐसा कहते हैं काल यवन राक्षस था, राक्षस था। समय बदल रहा है प्रिय भाइयों, जरा दुनिया के सामने संशोधन की बातें प्रस्तुत की जाएं। पढ़ा लिखा एक समझदार वर्ग श्रोता के रूप में उभर रहा है। अब पुरानी कहानियां कब तक चलेगी? बहुत कुछ रिसर्च हो रहा है परमात्मा के जीवन पर, और विश्व भर की यूनिवर्सिटियों में जहां सनातन वैदिक संस्कृति पर संशोधन हो रहा है, उन सभी स्कॉलर्स के साथ संपर्क है प्रभु की कृपा से। कालयवन ग्रीक राजा હતો। पर्याप्त पुरावा है हमारी पास, है ना, चर्चा फिर कभी करेंगे। ग्रीक राजा હતો।
यवन शब्द सबसे पहले संस्कृत में ग्रीकों के लिए प्रयोग किया गया। પછી कोई पण यूरोपियन ने माटे थयो। ग्रीस के साथ भारत के बड़े प्राचीन संबंध हैं, सांस्कृतिक संबंध हैं और व्यापारिक संबंध हैं, कल्चरल रिलेशन एंड मर्केंटाइल रिलेशन। अढ़ी हजार वर्ष पहला ग्रीसना इकोनॉमिस्टोए अर्थशास्त्रीओए चेतवणी आपी तेमना देशना लोकोने कि भारतमांथी लग्जरी आइटमो बधी लाववानी बंद करो नहीं तो देवाळुं निकळशे। हवे निकळ्युं। ए वखते भारतमांथी लग्जरी आइटमो बधी जती थी अने ए वखतनुं भारत एटले अखंड भारत, आर्यावर्त। लिस्ट सांभळवुं छे शुं शुं एक्सपोर्ट करता था आपणे यूरोपमां अने ग्रीसमां। सिल्क, चाइना थी सिल्क जतुं ने भारतनुं सिल्क जतुं अने ए जमानामां पण चाइनानो माल चाइनानो ज माल गणातो। हाँ એટલે ગ્રંથોમાં લખ્યું છે 2500 વર્ષ પહેલા કે ભારતના માલનું મૂલ્ય વધારે છે પણ એ માલ વધારે સારો છે અને ટકાઉ છે। તો સિલ્ક જતો, સિલ્ક રૂટ હતો, હિમાલયમાં થઈને રૂટ જાય। રાજનીતિ में રસ એટલે નાની નાની વસ્તુઓમાં નહીં પણ વૈશ્વિક સ્તર પર જ્યારે કંઈક થતું હોય। 2-3 મહિના પહેલા ચીનના વડાપ્રધાન લી પિંગ પાકિસ્તાન ગયા ને ત્યારે લોકો વચ્ચે જે સમજોતો થયો એમાં એક હતું સિલ્ક રૂટને પાછો જાગૃત કરવો અને એ દ્વારા ભારત ઉપર પ્રેશર મૂકવાની વાત હતી। રસ્તાઓ બહુ જૂના છે, 3000 વર્ષ જૂના રસ્તાઓ છે સિલ્ક રૂટ। ચાઇનાથી આખું અને વખતે પાકિસ્તાન તો ભારતનો જ ભાગ હતો અને થશે ખરું, વળી એ તો પાછું એકનું એક જ છે। લઈ આવીશું ક્યારેક ને ક્યારેક। અમારી આ ધર્મિષ્ઠા બા જેવી તેજસ્વી ક્ષત્રિય હોય અને એ પ્રેરણા આપે તો कहाँ वो दूर की बात नहीं है। फिर सिल्क जतु, मलमल जतु। ये वखते ढाकानु मलमल प्रसिद्ध गणातो। ये तो छेक ब्रिटिशरो आवे त्यां सुधी, हजी 200 वर्ष पहला सुधी ढाकानु मलमल एटलू बारीक ग्रंथों में वर्णन है कि आपणी जे मैचबॉक्स आवे छे ने माचिसनुं खोखुं एनी अंदर आखी साड़ी आवी जाए एटलू बारीक मलमल। ए मलमलनो जे ताको होय 15 मीटरनो के 18 मीटरनो जे ताको आवे ए आखो ताको वींटीमांथी पसार थई जाय एटलो बारीक ताको, एवुं मलमल हतुं। संगीतना साधनो जता था, एक्सपोर्ट थता था। आ लिस्ट छे अने भारतीय ग्रंथोमां तो लख्युं छे पण 2500 वर्ष पहलाना ग्रीसना पुस्तकों एना इकोनॉमिस्टो अर्थशास्त्रीओ आ बधुं लख्युं छे कि भारतथी आटलुं बधुं आपणे त्यां आवे छे। मसाला जता था, खावा पीवा स्वादिष्ट मसाला, संगीतना साधनों, पोपट जता था, मेहंदी एक्सपोर्ट थती थी, गणिकाओ डांसिंग गर्ल्स एक्सपोर्ट थती थी अहींयाथी, चित्रकाम एक्सपोर्ट थतुं हतुं, अत्तर एक्सपोर्ट थतुं हतुं, बधी मूल्यवान वस्तुओ, दागीना एक्सपोर्ट थता था, सोना चांदीना। अने त्याना ए कह्युं कि आटलुं बधुं तमे जे भारतथी मंगावो छो ने आपणुं हजी आजे पण तमे साउथ इंडिया ने बधा प्रदेशोमां जुओ खोदकाम करे तो घणी वखते 2500-3000 वर्ष जूना सोनाना सिक्का त्यांथी मळे छे, ग्रीसना रोमन सिक्का।
તો વ્યાપારી સંબંધો હતા, સાંસ્કૃતિક સંબંધો હતા. બાપુ આપને રસ છે એટલે કહું, ભારતમાં જે નાટ્યશાસ્ત્ર આખું વિકસ્યું એમાં ગ્રીક ઇન્ફ્લુઅન્સ બહુ છે. આપણે ત્યાં ફોક આર્ટ હતી, મનોરંજનની પ્રવૃત્તિ તો માણસને સહજ રહી છે, પણ આપણે ત્યાં કેવું હતું કે ગામની વચ્ચે ચોક હોય ને વચ્ચે પરફોર્મન્સ થાય અને આજુબાજુ ચારેય તરફ લોકો બેઠા હોય અને જુએ, આ શૈલી. પણ થિયેટર એ ગ્રીક લોકોની ભેટ છે. હજી આજે પણ રોમન થિયેટર્સ વખણાય. જે લોકો ગ્રીસ ને ઇટાલીને ફરવા જાય ને ત્યાં રોમન થિયેટર્સ એ લોકો જુએ. હું ગયા ફેબ્રુઆરીમાં મેક્સિકો હતો. મેક્સિકોમાં માયન કલ્ચર, ત્યાં એવું કે વચ્ચે ચોકમાં બધું પરફોર્મ થાય અને ચારે બાજુ બેસીને લોકો જોતા હોય. મોટાભાગે જે પ્રાચીન શૈલી છે આ છે, પણ એમાં થિયેટર પદ્ધતિ એટલે સ્ટેજની ઉપર પરફોર્મન્સ થાય અને સામે એક બાજુ બેસીને લોકો જોતા હોય. આ ગ્રીકના લોકોએ આપી છે આપણને. અને એ ઇન્ફ્લુઅન્સ જ્યારે આપણામાં આવી, એ શૈલી પછી જે સંસ્કૃત નાટકો લખાયા કે સ્ટેજમાં થાય, અને એટલે જે પડદો પડે, નહીં તો ચારે બાજુ બધા બેઠા વચ્ચે તો પડદો શેનો હોય? પડદો હતો જ નહીં આપણે ત્યાં. પણ એ પડદો જે આવે, પડદાને માટે સંસ્કૃતમાં શબ્દ આપ્યો યવનિકા, क्योंकि वो यवन से आया है वो इन्फ्लुएंस. હું જાણું છું આ બધી વાતો કરું બધાને રસ ન પડે, કારણ કે આમાં ધર્મ ક્યાં આવ્યો એમ લોકો કે. અધિક મહિના છો બાપજી ભગવાનની વાતો કરો ને. પણ આ બધું રિસર્ચ બેઝ વસ્તુઓ છે, અને આ બધું જાણ્યા પછી આપણે ધર્મને વધારે સાચી રીતે સમજી શકીએ છીએ. અને એટલું તમને કહું કે આ બધી વાતો તમને બધા પાસેથી સાંભળવા નહીં મળે. ये जो रिसर्च है યવનિકા. કાલ યવન ગ્રીક રાજા હતો. તમને જો રસ હોય તો બીજું કહું. રામાયણમાં, એટલે આપણે કેમ ગ્રીસ સુધી જવું પડ્યું, આપ કદાચ પ્રશ્ન પૂછો ને. જરાસંધ ક્યાં છે? હું આપને એટલા માટે કહું છું આ બધું. હું કેટલો ડાયો છું, મને કેટલું આવડે છે એનું પ્રદર્શન નથી કરવાનું. એક પ્રદર્શન કરીને શું ફાયદો? મને કંઈ તમારી પાસેથી અપેક્ષા નથી. એ મેં ક્યું કરું પ્રદર્શન? નથી મને કોઈ સન્માન પત્રો જોઈતા, નથી કે ભગવાનની બહુ જ કૃપા છે. तो मैं अपनी विद्वत्ता का प्रदर्शन करने यहाँ नहीं बैठा हूं. आ संशोधक वृत्ति समाज में जन्मे એટલા માટે હું કહું છું कि આપણે ભગવાનની લીલાઓ સાંભળીએ છીએ, પણ हमने कभी वो रिसर्च एटीट्यूड नहीं रखा. એટલે શું થયું? આપણે ભગવાનને માત્ર ચમત્કારોમાં ભરી દીધા છે. અરે તો ભગવાન રામ હતા ને, તો ભગવાન કૃષ્ણ હતા ને, તો હનુમાનજી હતા એટલે કરે. આપણે કેમ ન કરી શકીએ? और जो भी अवतार आता है वो इसीलिए आता है. अवतार इज एन एग्जाम्पलरी लाइफ. जीवन कैसे जीना चाहिए वो स्वयं जी कर बताए, उनको कहते हैं अवतार. तो उन्होंने जो किया वो हम कर सकते हैं. आप रामायण वाल्मीकि का पढ़ो, गोस्वामी तुलसीदास जी का रामचरितमानस बहुत पवित्र ग्रंथ है, पर गोस्वामी जी राम ने भगवान तरीके स्वीकारी लीधा પછી લખ્યું છે. संस्कृत में वाल्मीकि रामायण पढ़ो. वाल्मीकि के राम महामानव है. इज ए ह्यूमन बीइंग. क्या चमत्कारों नहीं. वाल्मीकि जी ने भगवान रामचंद्र जी के दोष भी बताए हैं. महाभारत में मानवीय कृष्ण तब 21वीं सदी में ये चाहिए भाई. केवल चमत्कारों से काम नहीं चलेगा. ज्योग्राफिकली भारतનો નકશો તમને ખબર છે? આ રીતે આવે. આપણે જો ભૂગોળમાં ભણ્યા હતા તમને યાદ હોય, ઉપર બધું કાશ્મીર ને બધું, અને આ બાજુથી બંગાળ ને આવે, અથવા બંગાળ આ બાજુ લઉં ચાલો. એ આમ વાટકા જેવું, કારણ કે નીચે ત્યાં બંગાળનો ઉપસાગર, અને પછી સાઉથ ઇન્ડિયા દક્ષિણ ભારતનું બધું નીચે લટકી રહ્યું છે સિલોન, અને અહીંયા આપણું ગુજરાત. બરાબર છે? આ ભારતનો નકશો આ રીતે. મથુરા વચ્ચે છે બરાબર, યુપી ઉત્તર પ્રદેશ બરાબર વચ્ચે. અને ઉત્તર પ્રદેશ તો આપણે આઝાદી પછી આ ટુકડા પડ્યા ને ત્યારે કેવું પડ્યું
બાકી એ હંમેશા કેન્દ્રનો પ્રદેશ હોય, સેન્ટ્રલ પ્રોવિન્સ. તમે બ્રિટિશ નકશા પણ જોશો તો સીપી કહેવાતું હતું, यूपी નહોતું કહેવાતું, સેન્ટ્રલ, मध्य में है वो. ब्रह्मदत्त जी सही बात है. ये पूरा सेंट्रल प्रोविंस केंद्रमा છે આર્યાવર્તના. એટલે કેન્દ્રમાં તો મથુરા અને આખો એ લેન્ડ લોક સ્ટેટ, ચારે બાજુ જમીન. જરાસંધ આવતો તો પૂર્વમાંથી. આજનું જે બિહાર, ઓરિસ્સા ને એ પ્રદેશ છે ને એ જરાસંધનો પ્રદેશ હતો. ત્યાંથી આક્રમણ કરે મથુરા પર અને મથુરાના યાદવો એને હરાવીને પાછો મોકલે પેલી બાજુ. હવે ત્યાં તો પછી હિમાલયની બોર્ડર આવી ગઈ એટલે પૂરું થઈ ગયું. ને હિમાલય આખો પાર કરો ત્યારે ચાઇના શરૂ થાય, ત્યાં દેશ પૂરો થઈ ગયો આપણો. એ બાજુથી તો કંઈ ભેગું વધારે કરી શકે એમ હતો નહીં જરાસંધ. હવે જેને જો મદદ લાવવી છે તો ક્યાંથી? જરાસંધે શું વિચાર કર્યો કે હું પૂર્વમાંથી આવું છું અને મથુરાવાળા મને હરાવીને પાછો મોકલે જ દર વખત. હું આ બાજુથી પણ કોઈની મદદ લાવું પશ્ચિમ તરફથી, અને બે બાજુથી જો મથુરાને ભીંસમાં લઈએ તો આ યાદવો હારે અને મારે જે બદલો લેવો છે કૃષ્ણ પર એ થઈ શકે. પશ્ચિમમાંથી કોની મદદ લેવાની? હવે મથુરાની સંસ્કૃતિ, મથુરાથી પછી પશ્ચિમ તરફ જતા જાઓ તો શું આવે? આપનું આ એમપી પણ હવે બન્યું, બાકી પહેલાં આખો એક જ હિસ્સો હતો. મધ્યપ્રદેશ આવે, પછી ગુજરાત, એ આખો ગુર્જર પ્રાંત ગણાતો. પ્રાચીન સંસ્કૃતિમાં જે ગુર્જર પ્રદેશ કયો છે એટલું કેવળ આજનું ગુજરાત નથી, એમાં કેટલુંક એમપી, કેટલુંક રાજસ્થાન, આ બધું થઈ. રાજસ્થાનમાં આજે પણ નથી કહેતા ગુર્જરોને આંદોલન કિયા, નકશો ગુર્જના રાજસ્થાનના થઈ ગયો. તો ગુર્જર કેમ કહેવાય? કારણ કે આખો પ્રદેશ ગુર્જર પ્રાંત કહેવાતો. ત્યાં આગળ ભક્તિ વૃદ્ધ થઈ. महात्म्य में जो पद्म पुराण में लिखा आज से 1800 वर्ष पहले, गुर्जरे जीर्णतांगता, भक्ति ત્યાં આવીને વૃદ્ધ થઈ. કર્ણાટકમાં ઉત્પન્ના દ્રાવિડે દેશે, સાઉથમાં પ્રગટ થઈ. છોડો એ વિષય પાછો જુદો. જો આ રિસર્ચમાં આવું થાય કે આ બધા છેડા મળતા જાય, તમે સંશોધન કરો ને એટલે એક છેડો બીજા છેડા સાથે મળે. હા હા, આ તો સંશોધનની વાતો છે. એમાં હું ફરીથી કહું, માનું બધાને રસ ન પણ પડે, થોડુંક ડ્રાય થઈ જાય. રિસર્ચ સબ્જેક્ટ એસા, જેને ઇન્ટરેસ્ટ હોય એને જ મજા આવે આમાં. પશ્ચિમમાં જઈએ તો એ ગુર્જર પ્રાંત આખો આવે, બધો મથુરાની અસર નીચે હતો. એનાથી પશ્ચિમમાં જાઓ તો શું આવે? બરાબર છે, એ ભારતનો જ ભાગ. એનાથી હજી પશ્ચિમમાં जाओ अफगानिस्तान, वो भी आर्यावर्त का हिस्सा था और मथुरा की संस्कृति वहां पर थी. आ पेला गांडा लोकोए बुद्धनी मूर्तिओ तोड़ी नाखी ने, हिंदू कुश पर्वत आज भी है, वो तक्षशिला सब उधर ही. खंधार जे कहे छे ने पेलू प्लेन हाईजेक करीने लई गया था 99-2000 में, एक खंधार नहीं कंदहर छे, कंदहर. અને એ પ્રદેશ એ ગાંધાર પ્રદેશ કહેવાતો હોય. મહાભારતમાં ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી એ ત્યાંની છે. એટલે આખો આ એક આર્યાવર્ત, કોઈ બીજા ધર્મો કે કશું હતું જ નહીં. સનાતન વૈદિક સંસ્કૃતિ જ હતી. શકુની ત્યાંનો, એ ગાંધારી ત્યાંની છે. ત્યાં સુધી મથુરાની છે. અને મારે કહેવાનું એ, જે પહાડ ઉપર બુદ્ધની વિરાટ મૂર્તિઓ બનાવેલી, સંશોધકો કહે છે કે એ મથુરા સ્ટાઇલ હતી. મથુરાની સ્ટાઇલ છે એ, આર્કિટેક્ટની સ્ટાઇલ, શિલ્પકલા મથુરાની. આજે પણ તમે મથુરા જાઓ તો મ્યુઝિયમ છે. એમાં આપણે મથુરામાં જમનાજીનું સ્નાન કરીએ, દ્વારકાધીશના દર્શન કરીએ, બરાબર છે, પણ કદીક આવું આ સંશોધનના મ્યુઝિયમ જોવા પણ નીકળો મથુરામાં. હજી આજે પણ ત્યાં મથુરાના પ્રાચીન અવશેષો છે. તો એ ત્યાં સુધી મથુરાની અસર. એનાથી હજી પશ્ચિમમાં થોડાક નીચે જાઓ તો શું આવે? મિડલ ઈસ્ટ. એ તો રખડુઓનો પ્રદેશ હતો. છેલ્લા 40 વર્ષથી ઓઇલ નીકળ્યું એટલે જરાક સમૃદ્ધિ દેખાય, બાકી થા ક્યાં વહાં પર? જંગલમાં, રણમાં, જંગલ નહીં રણ, રખડું લોકો બધા, ભટકતી હુઈ જાતિયા, નોમેડિક્સ.
એનાથી આગળ જાઓ, ઇજિપ્ત આવતું. ઇજિપ્તની સંસ્કૃતિ બહુ જૂની. જેટલી ભારતીય સંસ્કૃતિ પ્રાચીન એવી ઇજિપ્તની સંસ્કૃતિ પણ પ્રાચીન. અને રામાયણમાં દશરથ રાજાની ત્રીજી પત્ની જે કૈકેયી છે એ ત્યાંની છે. એ કૈકેય પ્રાંત કહેવાતો. રામાયણમાં કૈકેયીનું જે વર્ણન છે, કૈકેયી ઊંચી છે. આપણી ભારતીય નારી છે ને એની હાઈટ 5.5 ફૂટ, બહુ એનાથી વધારે ના હોય. દરેકનું હોય, બાંધો હોય ને જે પ્રદેશને લગતો. તમે અહીંયાની ગાયો પણ જુઓ કેવી નાની ગાયો છે, અને ત્યાં ગીરની ગાયો જુઓ આપણી, અરે સિંહ જેવી ગાયો ગીરની. અહીંયાની ગાયો બિચારી આમ કૃપાપાત્ર, બધી દીનતા ભાવ રખને વાલી. દરેક પ્રદેશની એવી લાક્ષણિકતા હોય. કૈકેયી ઊંચી છે. વર્ણન જે રામાયણમાં છે અત્યંત ગોરી છે. ભારતીય નારી ઓન એન એવરેજ અત્યંત ગોરી ના હોય. કૈકેયી અત્યંત ગોરી છે. એના ફીચર્સનું જે વર્ણન કર્યું છે, એની શાર્પ નોઝ છે. અગેઇન આપણા બહેનોના જુઓ બધા ભજીયા હોય, બહુ અણીદાર નાક, એ ભારતીય નારીનું ના હોય. અને સૌથી મોટી નિશાની જેમાં પુરવાર થાય છે કે કૈકેયી ત્યાં ઇજિપ્શિયન હશે. રામાયણમાં વર્ણન છે કૈકેયીનું, સીધી ભ્રમરો છે એની. કૈકેયીની આઈબ્રો સીધી છે. વાલ્મીકીજી શ્લોક લીખતે. આપણે ત્યાં ભ્રમરો કેવી છે? વાંકી ધનુષ્ય જેવી ભ્રમરો, એ આપણે ત્યાં સૌંદર્યનું લક્ષણ છે. કૈકેયીની આઈબ્રો સીધી છે. સીધી આઈબ્રો આખી દુનિયામાં કેવળ ઇજિપ્શિયન લોકો જ રાખતા હતા. इजिप्त के पिरामिड में से जो प्राचीन चित्र मिलते हैं 5,000 वर्ष पुराने, वहां देखना आप स्ट्रेट आईब्रोज है. કઈ ઇજિપ્તની છે. એટલે ત્યાં સુધી આ અયોધ્યા મથુરા બધો જે વિકાસ ત્યાં સુધી પહોંચ્યો. જરાસન મદદ કોની લે? કોઈ આવત તૈયાર ન થાય. हम मथुरा पे आक्रमण नहीं करेंगे, उसके लिए हम तुम्हारा साथ नहीं देंगे. કારણ કે આ બધા જ લોકો મથુરા સાથે ફ્રેન્ડલી ટર્મ્સમાં. પછી આવે યુરોપ. યુરોપમાં ગ્રીસ બહુ વિકસિત રાષ્ટ્ર, એની પણ બહુ પ્રાચીન સંસ્કૃતિ. અને ત્યાંનો રાજા કાલયવન બહુ લાલચુ હતો. જરાસંધે એને ફોડ્યો, તું આવ. ભારતની આંતરિક સમસ્યાઓને હલ કરવા માટે વિદેશીની મદદ લઈ આવવા વાળો પહેલો દેશદ્રોહી જરાસંધ છે. અને પછી તો ઘણા નીકળ્યા. પછી તો કોઈ બાઈનો પાલવ પકડીને ફરવા વાળા ઘણા, તો ઠીક બધા સાફ થઈ ગયા, સારું થયું. શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે. પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે. કહેવાય છે કે બોલે તેના બોર વેચાય. તો શું બોલવું, શું ના બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું,
કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે. જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાક્ચાતુર્ય છે, બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે. આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે. ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે. પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર, સ્ટેજ ફિયર, શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા. તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય? શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે. આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ 55 વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે. સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ, શરૂ કરવાની અને પૂરું કરવાની રીત તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે. વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ, એડવોકેટ્સ, ટીચર્સ, સોશિયલ વર્કર્સ, બિઝનેસમેન, પોલીસ ઓફિસર્સ, સરકારી અધિકારીઓ, ધર્મ ઉપદેશકો, નેતાઓ, આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે. અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ, અટ્રેક્ટિવ, પ્રેઝન્ટેબલ, યુનિક સ્પીકર. હમણાં જ આ પુસ્તક આપ વસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો. તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ? તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે. તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું? અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે? તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarath Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.